દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. સુરતના ગામડાઓમાં એવો વરસાદ પડ્યો કે ગામના રોડ નદી બની ગયા. જ્યારે નદી દરિયો બનીને વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે વહી હતી. નદી ગાંડીતુર બનતા રોડ ધોવાયા. નદીમાં ભરપૂર પાણી આવતા ખેડૂતો ખુશ થયા. બીજી તરફ મોટા બોરસરા ગામે નદી સિઝનમાં છઠ્ઠી વખત ઓવરફ્લો થઈ. માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબ્યો. આ તરફ સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા રોડ પાણી થયા. સુરતના જિલ્લા અને શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટક્યો. બારડોલી, મહુવા, ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. જેના પગલે ઓલપાડના કીમ સહિત આજુબાજુ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કીમ સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. બીજી તરફ સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ઉકાઈ ડેમમાં હાલ ઉપરવાસમાંથી 92,292 ક્યુસેક પાણીની આવક થઈ. ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી બે કાંઠે વહી. હાલ ડેમમાંથી 75,498 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું. ઉકાઈ ડેમની સપાટી 335.81 ફૂટ, જેથી તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા. માછીમારોને 3 દિવસ માછીમારી ન કરવા પણ સૂચના આપી. તો નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. વહેલી સવારથી જિલ્લામાં સતત વરસાદને પગલે નદી નાળાઓમાં પૂરની સ્થિતિ. જિલ્લાના ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે ચીખલી, ખેરગામ, ગણદેવી તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. ચીખલી કાવેરી નદી સ્થિત તડકેશ્વર મંદિર પર ચોથી વખત પાણીનો જળાભિષેક થયો. જિલ્લાના જલાલપોર, ચીખલી, ખેરગામ, ગણદેવી, વાંસદા અને નવસારી તાલુકાના 32 માર્ગો થયા બંધ. લો લેવલ બ્રિજ સહિત રસ્તા ઉપર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.